બોટાદના વિશ્વ વિખ્યાત સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દિવ્યાંગ વંદના સમારોહ યોજાયો। આશરે 400 જેટલા દિવ્યાંગ બાળકો, વૃદ્ધો, મહિલાઓએ હનુમાનજી દાદાના દર્શન કર્યા। મંદિરના સંતોએ તમામ દિવ્યાંગોનું પુષ્પવર્ષા તેમજ હાર પહેરાવી સ્વાગત કર્યું। તમામ દિવ્યાંગજનોને સવારે નાસ્તો અને બપોરનું ભોજન પીરસવામાં આવ્યું। દિવ્યાંગ બાળકો ડીજેના તાલે ગરબા રમ્યા। આ તમામ દિવ્યાંગજનોનો આનંદ જોઈ સંતો પણ રાજીપો વ્યક્ત કરી ચૂક્યા। દિવ્યાંગોએ પણ આજના દિવસની અનુભૂતિને વિશેષ ગણાવી। તમામ દિવ્યાંગજનોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો। આજે એક દિવ્યાંગો ભાઈઓ, બહેનો, બાળકો, વડીલોને અમે દાદાના હાવ નજીકથી દર્શન કરાવ્યા। એને આવતા વેત પહેલાં સરસ મજાનું ફ્રૂટ ને નાસ્તો આપ્યો, પછી એમને અહીંયા સરસ મજાનું સ્વાગત કર્યું, પછી એમની સભા થોડીક કરી, પછી હારામાં હારું એમને આજે શિવરાત્રી છે એટલા માટે અમે ફરાળ જમાડ્યું। આજે પહેલી વાર જોયું છે કે સમાજમાં જેને દુરકારવામાં આવે છે ત્યાં દિવ્યાંગોને માળા પહેરીને સ્વાગત કરાવવામાં આવ્યું, સ્વામીજીના દર્શન કરાવવામાં આવ્યા। ખરેખર આજે એવું લાગ્યું કે દિવ્યાંગતા અમારામાંથી નીકળી ગઈ। પહેલું આ ફંક્શન હશે કે જેમાં આટલું મોટું સન્માન દરેક દિવ્યાંગનું કોઈને બી એકબીજાને અલગ કર્યા વગર અને સ્વામીજીના દર્શન થવા અને કષ્ટભંજન જે અમારી તાકાત છે। સામાન્ય દિવસોની અંદર દિવ્યાંગને જ્યારે દર્શન કરવા માટે આવવું હોય ત્યારે એની દિવ્યાંગતા શારીરિક કે માનસિક અપંગતાના લીધે ઘણી એને મુશ્કેલી પડતી હોય છે। ત્યારે આજરોજ આ મંદિર દ્વારા આયોજન કર્યું છે ત્યારે એમને સ્પેશિયલ વ્યવસ્થા આપવામાં આવી છે। દર્શન માટે અલાયદી વ્યવસ્થા, એમના માટે પ્રસાદ અને દર્શન અને સન્માન ત્રણેય વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે ખૂબ આનંદ છે। છોટાઉદેપુર જિલ્લાના શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। વહેલી સવારથી મોટી સંખ્યામાં શિવભક્તો ભગવાન ભોલેનાથના દર્શને ઉમટ્યા હતા। શિવરાત્રી નિમિત્તે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પોતાના બાળકો સાથે જાગનાથ મહાદેવ મંદિરમાં પહોંચી મહાદેવના દર્શનનો લાભ લીધો હતો। बाबा की बारात में सभी लोग पधारे। 5 बजे से नगर भ्रमण में बाबा के दर्शन में निकलेंगे। अधिक से अधिक संख्या में पधारे और बाबा की बारात में शामिल होंगे। बारात श्री जागनाथ महादेव लौट के आएगी। જાગનાથ મહાદેવ ખાતે પૌરાણિક મંદિર છે તો લોકો દૂર દૂરથી ભાઈ ભક્તો એના દર્શન કરવા આવે છે અને એક આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયા ખૂબ સરસ રીતના મહાશિવરાત્રીનો મેળો પણ થાય છે। તમામ દેશવાસીઓને આ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું। વલસાડ જિલ્લામાં આજે મહાશિવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યા। વાપીના લવાજામાં દમણગંગા નદી કિનારે આવેલા પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળા જેવો માહોલ જામ્યો। સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી અને ભગવાન ભોળાનાથના પૂજા અર્ચન તથા આરતી કરીને ધન્યતા અનુભવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં ભવ્ય મેળો ભરાયો, જેમાં વલસાડ સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાંથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો। શિવરાત્રી નિમિત્તે એટલી બધી ભીડ છે કે તમે જોઈ શકો છો કે આટલી ભીડ કોઈ વખત જોવામાં મળી નથી। અને ગામ લોકો અને અમારા ગામના છોકરા લોકો એટલી મસ્ત વ્યવસ્થા કરે છે કે કોઈને અડચણ થતું નથી। આજે દર્શન કરીને ધન્યતા અનુભવું છું અને આ શિવલિંગ બહુ જૂનું પુરાણું છે અને અહીંયા જે પણ આવે એની મનોકામના પૂર્ણ થાય છે। આ મંદિર પૌરાણિક તો મંદિર છે, કદાચ 1000 વર્ષ પુરાણું હશે। આ મંદિરમાં દરરોજ તો લોકોની ખૂબ જ ભીડ હોય છે, પણ આજે શિવરાત્રી નિમિત્તે અહીં લાખોને ઉપર માણસો આવે છે અને પોતે મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। કચ્છના ભુજમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શિવના જીવંત દર્શન કરાવતા ઝાંખીઓ, ઢોલ નગારા અને ભજન મંડળીઓના સ્વરો સાથે યાત્રા આગળ વધી હતી। યુવાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે મહિલાઓ અને બાળકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા। શહેરના મુખ્ય માર્ગો પર ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। ભૂતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા અને સર્વે લોકો સાથે મળી કરીને એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। દરેક લોકો જોડાય છે। વર્ષોની આ પરંપરા રહી છે। અનેક ભગવાનની ઝાંખીઓ દ્વારા જે છે કે આપણને ભગવાનને ઝાંખીઓના દર્શન આપણને અહીંયા જોવા મળે છે।
શિવરાત્રીના દિવસે તમામ શિવ મંદિરોમાં ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. તેમજ સાબરકાંઠાના બેરણા ધામમાં અનોખી રીતે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જ્યાં સવા મણ રૂ અને 50 કિલો ઘીથી મહાજ્યોત પ્રજ્વલિત કરવામાં આવે છે, જેના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. બેરણા ધામમાં આવેલા 50 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાના આગળ આ મહાજ્યોતના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. દર વર્ષે અહીં મહામેળો યોજાય છે, જેથી ભક્તોને મેળા જેવો માહોલ મળે છે. શિવરાત્રી ના દિવસે અહીંયા 25 કિલોની રૂની એને દિવેટ બનાવવામાં આવે છે અને દિવેટ એના દીવો પ્રગટાવવામાં આવે છે. અને અહીંના જે ગુરુજી છે, અહીંના જે પૂજારી છે મહેન્દ્રભાઈ, એને વિશ્વ શાંતિ માટે, લોકોનું કલ્યાણ થાય એ માટે અહીંયા એક દિવસ સળગાવવામાં આવે છે. અહીંયા આવી અને મનની શાંતિની તૃપ્તિ કરે છે અને પોતાની મનોકામનાઓ પણ અહીંયા પૂર્ણ થાય છે. વિશ્વમાં સદૈવ જીવ શાંતિ જીવી શકે તે માટે ભગવાન શિવજીને આજે પ્રાર્થના કરવામાં આવે છે. એ માટે આ જ્યોત 21 વર્ષથી આ જ્યોત થાય છે અને દર સાલ આ 25 કિલો રૂની મહાજ્યોત આખો દિવસ 3 દિવસ સુધી પ્રગટ રહેશે. હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલા પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી. મંદિર પ્રાંગણમાં 25 ફૂટ ઊંચી મહાકાલની ભવ્ય પ્રતિમા અને કુદરતી ગુફા જેવું આકર્ષણ નિર્માણ કરવામાં આવ્યું. ગુફા બનાવવા માટે હજારો કિલો પીઓપી, બાંબુ, વાંસ અને વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો. સાથે સાથે ભગવાન વિષ્ણુના દશાવતાર અને વિવિધ દેવી દેવતાઓના સ્વરૂપો પણ તૈયાર કરવામાં આવ્યા. વૈજનાથ યુવક મંડળ દ્વારા છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલી મહેનત બાદ આ આખું અનોખું આયોજન ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. રાયગઢમાં સ્વયંભૂ શિવલિંગ શ્રી વૈજનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે ગામના યુવાનો દ્વારા અદ્યતનના ભૂતોના ભવિષ્ય જેવી ગુફા બનાવવામાં આવેલ, જે ગુફામાં 25 ફૂટના મહાકાલના દર્શન અને ચણાના લોટમાંથી બનાવેલ દશા અવતાર, વિષ્ણુ ભગવાનના અવતારના દર્શન, મહાકાળીમાં ભૈરવ દાદાના દર્શન કરીને અને વૈજનાથ દાદાના દર્શન કરીને અને દરેક ભક્તો ધન્યતા અનુભવે છે. અહીંયા હજારો સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે, દાદાને દર્શન કરી ધન્યતા અનુભવે છે અને 15 થી 20 હજાર જેવું પબ્લિક અહીંયા ફલાહારનો પ્રસાદ આરોગે છે. શિવરાત્રીનું મહત્વ એ છે કે શિવરાત્રીના દિવસે ભગવાન શિવ સ્વયં અગ્નિના સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે બ્રહ્મા અને વિષ્ણુને પણ એમને પ્રગટ કર્યા હતા તથા બીજી પણ ઘણી દંતકથાઓ એમની સાથે જોડાયેલી છે. મહાદેવના મંદિર વૈજનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવી છું, જ્યાં એન્ટર થતાં જ પાણીની ખૂબ સુંદર વ્યવસ્થા છે. અંદરના કર્મચારીઓએ બધાએ ખૂબ જ સારી રીતે વ્યવહાર કર્યો અને બહુ જ સારી રીતે અમને દર્શનનો લાભો મળ્યો છે. અંદર દશાવતારનું અમને દર્શન કરવા મળે છે તથા વૈજનાથ મહાદેવના દર્શનના લાભ લેવા મળે છે. મહાકાલની પણ બહુ જ જબરજસ્ત આપણને મનને પ્રફુલ્લિત કરે એવી અને આપણને અંદરથી આનંદ આવે એવી અહીંયા પ્રતિકૃતિ રજૂ કરી છે. રાયગઢ યુવાનો દ્વારા બહુ જબરજસ્ત સુંદર આયોજન. અત્રે આપણને ખરેખર અહીંયા આવીને એવું લાગે છે કે આપણે ખરેખર કોઈ અલૌકિક જગ્યાએ છે. આજે મહાશિવરાત્રી નિમિત્તે રાજ્યભરના શિવાલયો શિવરાતથી ગુંજી ઉઠ્યા છે. શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે શિવરાત્રી પર્વને લઈને સમગ્ર પંથક શિવમય બન્યો છે. અંબાજી વિસ્તારમાં આવેલા 12 જેટલા શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યાં મહારુદ્ર અભિષેક અને શણગાર સાથે શિવલિંગની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. અંબાજી ખાતે પૌરાણિક મંદિર પરશુરામ ખાતેથી ભવ્ય શોભાયાત્રા પાલખી યાત્રા નીકળી છે. દરેક ભક્તો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે. અંબાજીના 12 શિવાલયોની અંદર પાલખી યાત્રા નીકળશે અને દર્શનનો લાભ લેશે. ત્યાંના પૂજા